નમસ્કાર મિત્રો જો તમે ઘરે બેઠા કઈ ધંધો કરવા માંગતા હોય ને તો જ આ વિડીયો જોજો, કેમ કે આ યાર બીજી કોઈ બી બાબત મોટિવેશન કે કઈ બીજી બાબતનો કોઈ વિડીયો નથી. આ પર્સનલી એ જ વિડીયો બનાવી રહ્યો છું જે આગળ પણ મેં મારી આ ચેનલ પર અપલોડ કરેલો છે. સાથીઓ, જો તમે ઘરે બેસીને કંઈક ઘરનું કામ ધંધો યા ખેતીવાડી યા ગમે તે કામ, તમે ઘરનું કંઈક કામ સંભાળીને ઘરે રહીને જો ધંધો કરવા માંગતા હોય, જે પર્સનલી રીતે તમે કંઈક બહાર કામ કરવા જાઓ છો, મજૂરી કરવા, ત્યારે ઘરનું હેન્ડલ કરવા માટે અથવા તો ઘરનું કામ કરવા માટે કોઈ વ્યક્તિને મૂકવો પડતો હોય છે, અથવા તો ઘરે કોઈ વ્યક્તિ હોવું જરૂરી છે. ખેતીવાડીનું કામ હોય યા ઘરે ભેંસો હોય યા દુકાન હોય, નાનું મોટું કંઈ બી કામ તમારે કરવું હોય, છોકરાઓ ભણવા જતા હોય, એ બાબતને લઈને પણ સ્પેશિયલ આપણે ઘરે કોઈ વ્યક્તિને રાખવું પડતું હોય છે. તો સાથીઓ, એવા વ્યક્તિઓ માટે છે કે જે વ્યક્તિ ઘરે રહીને સ્પેશિયલી છોકરાઓને ભણાવવા માટે ઘરે રહે છે અથવા બીજા કામ માટે ઘરે રહે છે, તો સાથે સાથે એ લઘુ ઉદ્યોગ તરીકે ઘરે બેસીને કામ કરી શકે છે. ઘરે બેસીને 400-500 રૂપિયા યા વધુ મહેનત કરીને 1000 રૂપિયા પણ દિવસના કમાઈ શકે છે. મિનિમમ મિત્રો, જો તમે 8 કલાક કામ કરશો, મિનિમમ વેતન 8 કલાકનું આપણે જોઈએ છે કે યાર 400 રૂપિયા, 450-500 રૂપિયા મળતું હોય છે. તો મિનિમમ તમે 8-10 કલાક જો ઘરે રહીને કામ કરવા માંગતા હોય છે, ઘર સંભાળતા, તો આ વિડીયો ચોક્કસથી જોજો મિત્રો. આપણે એક દિવેલ બનાવવા માટેના મશીન બાબતની વાત કરી રહ્યા છે. જો તમે એક દિવેલ બનાવવાનું મશીન તમારા ઘરે લઈ આવો અને એ મશીન દ્વારા તમે ઘરે બેઠા તમારું ઘરનું કામકાજ સંભાળતા સાથીઓ, તમે બેઠા માત્ર લાઇટ તમારું બળશે, લાઇટ બિલ આવશે, એના સિવાય કોઈ પણ પ્રકારનો બીજો ચાર્જ લાગતો નથી. આપણે વેચવાની કોઈ પણ પ્રકારની જવાબદારી નથી, કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. સાથીઓ, આપણે ઘરે બેઠા જે એક મશીનની ખરીદી કરવાની છે, એ મશીનની ખરીદી માત્ર એક જ વાર કરવાની હોય છે, જે આપણને 35,000, 45,000, 55,000 માં મળી જશે. તમારી પસંદગી, તમે જે રીતનું મશીન લાવવા માંગતા હોય એ પ્રકારનું મશીન તમે લાવી શકો છો. સાથીઓ, કેમ કે તમે મશીન લાવીને એક જ વખત આટલું નાનકડું મૂડીરોકાણ કરવાનું છે. એટલું મૂડીરોકાણ એટલે કે એ મૂડીરોકાણ મશીન લાવવા બાબતનો ખર્ચ જણાવી રહ્યો છું મિત્રો. અને કાચો માલ તમને ત્યાંથી જ આપવામાં આવે છે, કંપનીમાંથી કાચો માલ આપવામાં આવે છે, જ્યાંથી મશીનરી આપણે ખરીદીએ છીએ ત્યાંથી આપણને કાચો માલ આપવામાં આવે છે. અને એ જ માલ ફરીથી આપણા એ મશીન વડે તૈયાર કરીને આપણે ફરીથી કંપનીમાં જ મોકલવાનો હોય છે. એનો કોઈ ટ્રાન્સપોર્ટ ચાર્જ નથી, એનો કોઈ એક્સ્ટ્રા કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. મિત્રો, તમે આખો મહિનો ઘરે બેઠા દિવસનું 2 કિલો 3 કિલો ગમે એટલી દિવેલ તમે તમારી તાકાત પ્રમાણે બનાવી શકો છો, અને એ જ દિવેલ બનાવીને ફરીથી કંપનીમાં આપણે મોકલવાની છે. આપણે જે દિવેલ મોકલીએ મિત્રો, એ આપણા મશીન પર આધારિત હોય છે. અમુક જે 35,000 વાળું મશીન છે એના 1 કિલોના 200 રૂપિયા પણ કંપની આપે છે, અને 45,000 વાળું છે એના 215 પણ છે, 210, 225 સુધી આપણું 1 કિલોનો ભાવ છે મિત્રો. તો મિત્રો, જો તમે જેટલું પણ મહિના દરમિયાન કામ કરશો, એ માલ આપણે વગર ખર્ચે, કોઈ પણ પ્રકારનો ખર્ચ વગર પાછો કંપનીમાં મોકલવાનો રહેશે. એ કંપની જ મેનેજમેન્ટ કરશે, કાચા માલની તેમજ આપણા બનાવેલા માલની પણ. તો એ માલ આપણે મોકલશું તો સમજી લો કે 1 મહિનાનું આપણે મોકલ્યું તો આપણે 8 થી 12 તારીખની અંદર આપણા એકાઉન્ટમાં પેમેન્ટ આવી જશે મિત્રો. જેટલો પણ આપણે માલ બનાવ્યો છે એનું પેમેન્ટ 8 થી 12 તારીખમાં આવી જશે, આગલા આપણા મહિનાનું. તો દોસ્તો, એવા મિત્રો સુધી આ વિડીયો પહોંચાડજો કે જે લોકો ઘરે બેઠા ઘર સંભાળતા કંઈક અર્નિંગ કરવા માંગે છે, આવક કરવા માંગે છે, એટલે કે ઓછા મૂડી રોકાણે વધુ કમાવા માંગે છે. એક નાનકડી વાત કરીએ દોસ્તો, કે આપણે એક ઉદાહરણ તરીકે જોઈએ તો એક ભેંસ લાવીએ છીએ, 50,000 ની, 60,000, 70,000, લાખ રૂપિયાની પણ આપણે ભેંસ લાવીએ છીએ. હવે ભેંસ પાછળ આપણે કેટલો સમય બગાડીએ છીએ, ભેંસમાં સારો નાખીએ છીએ, એના માટે વટો લાવીએ છીએ, એને પાણી પીવડાવવું, દૂધ કાઢવું, દૂધ ભરવા જવું, કેટલી મહેનત પડે છે મિત્રો. છતાં પણ આપણે કદાચ 400-500 રૂપિયાનું દૂધ દિવસમાં વેચીએ છીએ. એના પાછળ ઘણો બધો ખર્ચ કરવો પડે છે, એના પાછળ સમય પણ આપવો પડે છે. તો એ જ વિચારીને મિત્રો, હું એવું કહેવા માંગુ છું એવા લોકોને કે તમે દૂધ વેચો એના કરતા આ બેસ્ટ વસ્તુ છે. દૂધ જે વેચતા હોય એને આપણે ના નથી પાડતા મિત્રો, પણ આપણે એક ઉદાહરણ આપ્યું છે કે એના કરતા બેસ્ટ છે. આપણને કોઈ પાણી નથી પીવાડવું પડતું, આપણને કોઈ વટો લાવવો નથી પડતો, આપણે દૂધ કોઈ
ભરવા જવું નથી પડતું. માત્ર ને માત્ર આપણું લાઇટ બિલ એ પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં 12 વોલ્ટના એ મશીનમાં 12 વોલ્ટનું જ વોલ્ટેજ જાય છે, એટલે કે ખૂબ જ ઓછા પ્રમાણમાં આપણું લાઇટ બિલ બળતું હોય છે. તો એટલું જ આપણે મહેનત માત્ર આપણે એને સમય આપવાનો છે, મહેનત કરવાની છે. એ તો તમે બધા જ લોકો યાર જાણે છે કે મહેનત વગર કશું શક્ય નથી, અને મહેનત કરીએ ત્યારે જ આપણે પૈસો કમાઈએ છીએ. હું એવું નથી કહેતો કે યાર તમે વગર મહેનતે ઓછા સમયમાં લાખો રૂપિયા કમાઈ લો, એ વસ્તુ ખોટી છે. દરેક વસ્તુ દરેક લોકો જણાવે છે બધી જ વસ્તુ ખોટી છે, પણ હું જે જણાવી રહ્યો છું ને મિત્રો, એમાં એવું છે કદાચ તમને 1 કિલો બનાવવામાં 2.5 કલાક 3 કલાક લાગશે, તો તમે 3 કિલો બનાવવા માટે તમારો સમય 8-9 કલાક સમય ખર્ચ થશે. હવે 8-9 કલાક જો તમે સમય ખર્ચ કરશો તો સમજી લો એક ઉદાહરણ કે 200 રૂપિયાના ભાવ છે, તમે 35,000 વાળું ખરીદ્યું ને તમારો 200 રૂપિયાનો કિલોનો ભાવ છે, તો મિત્રો તમે 3 કિલો બનાવશો તો 700 રૂપિયા આરામથી તમે કમાઈ શકો છો. 700 રૂપિયા એટલે કે તમે મહિનાના 18,000 રૂપિયા આરામથી કમાઈ શકો છો, આ મિનિમમ. અને તમે વધુમાં વધુ ઘણા લોકો તો મેં એવા પણ જોયા છે કે યાર 12 કલાકની જોબ, 12 કલાકનું નોકરી કરતા હોય છે, 12 કલાકનું કામ કરતા હોય છે, અને એ માત્ર એને વેતન 500 રૂપિયા 600 રૂપિયા મળતું હોય છે. તો એ પછી આપણા પરિવારથી પણ વંચિત, આપણે દૂર જવાનું, પેટ્રોલ ખર્ચ કરવાનું, જવા આવવાનું, ભાડું તોડું, બહાર રહેવાનું, મકાન ભાડું, બધું જ એમાં થતું હોય છે મિત્રો. તો એવા લોકો માટે છે જે લોકો 400-500 રૂપિયા કમાવા બહાર ગામ જાય છે, મજૂરીએ જાય છે, અને ઘણો બધો ખર્ચ કરે છે, અને સાથે સાથે ફેમિલીની પણ ખૂબ ચિંતા કરે છે, ઘર સંભાળવા માટે પણ માણસ રાખે છે. એવા લોકો માટે સ્પેશિયલી આ વિડીયો બનાવ્યો છે મિત્રો. તો જો તમે આ ગૃહ ઉદ્યોગમાં, લઘુ ઉદ્યોગમાં કંઈક અર્નિંગ કરવા માંગતા હોય, કમાવા માંગતા હોય, અને શીખવું પણ બિલકુલ ઈઝી છે, સરળ છે મિત્રો. કોઈ એવું હાડમારીનું કામ નથી. તમે મારા પાસે આવશો તો હું તમને જસ્ટ 5 મિનિટમાં કઈ રીતે બનાવવાનું 2 મિનિટમાં જ શીખવાડી દઈશ મિત્રો. તો મારો સહયોગ કરજો. આ જણાવેલ નંબર, તમને જે સ્ક્રીન પર અત્યારે નંબર જણાઈ રહ્યો છે, એ નંબર પર મેસેજ કરજો મિત્રો. ફોન કરજો, કદાચ ફોન ના ઉઠાવું તો મેસેજ કરજો, કેમ કે હું સાથે સાથે વિડીયો બનાવવાનું અને બીજા પણ ઘણા બધા એવા કામ કરતો હોય છે. તો સાથીઓ, કદાચ હું ફોન ના ઉઠાવું તો મેસેજ અવશ્ય કરી દેવો. ઘણા લોકો એવું વિચારે કે નરેશભાઈ ફોન નથી ઉઠાવતા તો કઈ રીતે કોન્ટેક્ટ કરો, પણ મેસેજ પણ કરી દો દોસ્તો, નહીં તો ઘરે પણ આવી જવું આપણને ક્યારેય કોઈને ના નથી પાડતા. તો મિત્રો, મહેનત તો જોઈશે. આપણે ક્યારે પણ એવું નથી કહેતો હું ગમે તે બાબતના મારા વિડીયોમાં એવું છે કે યાર હું સ્પેશિયલી મારી અર્નિંગ કરવા માટે વિડીયો બનાવું એવું નથી દોસ્તો. જ્યારે પણ જે પણ હું તમને જે માહિતી આપું છે, સચોટ અને સાચી અને હકીકત માહિતી આપું છું મિત્રો. એ તમારો વિષય છે, તમે કરવા માંગો યા ના કરવા માંગો. પણ મેં એટલો વિચાર કર્યો કે કદાચ આપણે આ કાર્ય કરી રહ્યા તો સાથે સાથે આપણા કદાચ આપણા કુટુંબીજનો હોય, કોઈ પણ લોકો એવા હોય જે બેરોજગાર હોય અથવા તો ઘરે બેસીને કંઈક અર્નિંગ કરવા માંગતા હોય, શાંતિપૂર્ણ જીવન જીવવા માંગતા હોય, તો એવા લોકો માટે આ બેસ્ટ કામ છે, જેથી અમે વિડીયો બનાવ્યો છે દોસ્તો. તો જલ્દીથી જલ્દી તમારી ઈચ્છા હોય તો આ નંબર પર કોન્ટેક્ટ કરો, મેસેજ કરો, અને આ મશીન લાવો. અને તમારે માત્ર માલ દિવેલ ભણાવવાની છે, કાચો માલ આપશે, અને એ વેચવાની પણ કોઈ ઝંઝટ નથી, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે માત્ર આપણે જે કાચો માલ છે એનું દિવેલ બનાવીને આપણે કંપનીમાં મોકલી આપવાની, અને બધી પ્રોસેસ હું તમને કરી આપીશ મિત્રો. કદાચ તમને શરૂઆતમાં એવું થશે કે કઈ રીતે મોકલવું, શું કરવું, કઈ રીતે બનાવવું, આ બધી પ્રોસેસ કઈ રીતે કરવી, તો એવા લોકો મારો સંપર્ક કરી શકે છે. બધી જ પ્રોસેસ હું તમને સમજાવી દઈશ. પછી આ બધી પ્રોસેસ સમજ્યા પછી ઓટોમેટિકલી કઈ બી બાબતમાં તમે કાર્ય કરો તો એમાં પછી બધું જ તમને સમજણ તો પડી જ જતી હોય છે દરેક લોકોને. પણ શરૂઆતમાં દરેક લોકોને સમજણ નથી પડતી, કેમ કે મિત્રો કોઈ પણ કામ આપણે નાનામાં નાનું કામ કરીએ એમાં પણ આપણે સલાહ સૂચનની જરૂર પડે છે. એમાં પણ આપણને જલ્દીથી તાત્કાલિક કોઈ વ્યક્તિ નથી શીખી જતો. જેવી રીતે આપણે જ્યારે જન્મ લઈએ છીએ ત્યારે મિત્રો જન્મ લેતાની સાથે તો આપણે ચાલવા કે બોલવા નથી લાગતા. તેવી જ રીતે દરેક કામ શરૂઆતમાં આપણને મુશ્કેલ લાગે છે, પણ પછી બિલકુલ ઈઝી થઈ જતું હોય છે. તો જલ્દીથી જલ્દી મિત્રો, જો તમે આ બાબતને કંઈક વિચારી રહ્યો છો, કંઈક ઘરે બેઠા કંઈક કામ કરવા માંગો છો, તો જલ્દીથી જલ્દી આ નંબર પર મેસેજ યા કોલ કરો મિત્રો. બાય બાય.